મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આરોગ્ય કર્મીઓની હડતાળ મામલે આરોગ્ય પ્રધાનનું નિવેદન સામે આવ્યું છે। કર્મચારીઓ સાથે આરોગ્ય વિભાગે બેઠક કરી હતી। ઋષિકેશ પટેલનું આ નિવેદન સામે આવ્યું છે। બેઠકમાં આરોગ્ય કર્મચારીઓ અમુક માંગણીઓ પર અડગ હતા। આરોગ્ય વિભાગે નિરાકરણ લાવી શકાય તે મુદ્દાઓ માન્ય રાખ્યા છે। આરોગ્ય મંત્રીનું આ નિવેદન સામે આવ્યું છે। આરોગ્ય કર્મચારીઓની હડતાળ ગેરવ્યાજબી જ ગણાવી છે। તો આરોગ્યએ ઇમરજન્સી સેવાઓ છે અને એથી એ જ એસ્મા એક્ટ લગાવ્યો છે। સરકારના વહીવટીનો વિચાર કર્યા સિવાય આ પ્રકારની હડતાળ યોગ્ય નથી। આરોગ્ય વિભાગના કર્મચારીઓ એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ અને એની સબસિક્વન્ટ કેડર આ લોકો હડતાલ ઉપર ગયા છે। એમની સાથે વાતચીત કરી હતી। અમારા સેક્રેટરીએ પણ એમની સાથે વાત કરી હતી અને જે વાતમાં શક્યતાઓ હતી એમાં કહ્યું કે આનું નિરાકરણ આવી શકે એવું છે। અને બાકીના કેટલાક વિષયો એવા હતા કે સમગ્ર ગુજરાતનો જે આખો વહીવટ છે એના ઉપર અસર કરી શકે એવી વાત એમની હતી। એટલે એ બાબતે પણ ચર્ચા થઈ અને જે બાબત ઉપર સંમતિ બનતી હતી એમાં કહ્યું છે કે